હેલો ફ્રેન્ડ્સ, તો ધોરણ 10ના ચેપ્ટર 2ના રિવિઝન ક્લાસમાં આપનું સ્વાગત છે. બેઝિકલી આ લેક્ચર આખો ગુજરાતી અને ઇંગ્લિશ મીડિયમ બાયલેંગ્વેલ હશે. ચેપ્ટર 2 છે શું? તો બહુપદી છે, પોલિનોમિયલ્સ. ઓકે, તો એની અંદર આપણે શું શું જોવાનું છે? તો એની અંદર પહેલું તો જે તમને સ્ક્રીન ઉપર દેખાઈ રહ્યું છે, ઓકે, કે ફાઇન્ડ ધ ઝીરોસ ઓફ ગ્રાફ, એટલે કે ગ્રાફની અંદરથી આપણે શૂન્ય શોધીશું. પછી મેથડ ઓફ ફાઇન્ડ ઝીરોસ, એટલે કે શૂન્યો શોધીશું. બહુપદી આપી હશે એમાં એના ઉપરથી શૂન્ય શોધીશું. ફેક્ટર થિયરમ, ડિવિઝન અલ્ગોરિધમ. ઓકે, તો આ જ વસ્તુ અહીંયા ગુજરાતીમાં લખેલું છે, શેષ પ્રવિધિ અને ભાગ પ્રવિધિ. તો અહીંયા એક આકૃતિ આપેલી છે કે એક્સ એક્સિસ ઉપર શૂન્ય કેટલા છે? તો 1 2 3 4 5 6. તો મતલબ જવાબ શું આવે? 6. આમાં શૂન્ય શૂન્ય છે કેમ કે એક્સ એક્સિસને ઇન્ટરસેક્ટ નથી કરી રહ્યું. चलो अबे અહીંયા एक थोड़ी પોલિનોમિયલ, मतलब कि यहाँ पे कुछ पोलिनोमियल्स लिखे हुए हैं. અહીંયા થોડીક બહુપદીઓ લખેલી છે, એ એક્સ સ્ક્વેર પ્લસ બી એક્સ પ્લસ સી. તો ડિગ્રી 2 છે એટલે કે ઘાત 2 છે, તો એને ક્વોડ્રેટિક કહેવાશે. એ એક્સ પ્લસ બી લિનિયર. ક્યુબ 3 છે તો ક્યુબ કહેવાશે. 4 છે તો બાય ક્વોડ્રેટિક. ઓકે, તો આ હતું એક બેઝિક કોન્સેપ્ટ કે જેને ઘાત હશે એ પ્રમાણે એને ઓળખવામાં આવશે. ઓકે, तो આપણે અહીંયા शून्य की રીતે फाइंड करीશું एनी मेथड, मतलब कि जीरोस कैसे फाइंड करना है वो ढूंढेंगे अपन. तो कैसे ढूंढेंगे? तो अगर क्वाड्रेटिक है तो क्वाड्रेटिक के कंपैरिजन में हम ऐसा एक इक्वेशन लिखेंगे, तो हमको ये दो इक्वेशन मिलेंगे. अल्फा प्लस बीटा इज इक्वल टू माइनस बी बाई ए, अल्फा इंटू बीटा इज इक्वल टू सी बाई ए. सो ये दो इक्वेशन आपको नोट डाउन करने हैं, क्योंकि इसी के बेस हम पूरे बहुत सारे सम्स गिनने वाले हैं. और दूसरा है क्यूबिक, ए एक्स स्क्वायर ए एक्स क्यूब प्लस बी एक्स स्क्वायर प्लस सी एक्स प्लस डी इज इक्वल टू के इज इक्वल टू एक्स स्क्वायर एक्स क्यूब माइनस एक्स अल्फा प्लस बीटा प्लस गैमा प्लस अल्फा बीटा प्लस बीटा गैमा प्लस गैमा अल्फा इंटू एक्स माइनस अल्फा इंटू बीटा इंटू गैमा. अभी इसका जो इक्वेशन है, ये 3 इक्वेशन आएंगे. ये तीनों के तीनों आपको याद करने हैं. माइनस बी बाई ए माइनस डी बाई ए और अल्फा प्लस बीटा बीटा प्लस गेमा प्लस अल्फा इज इक्वल टू सी बाई ए. तो यहाँ पे एक सम है जो मैंने एग्जाम्पल के तौर पे लिखा हुआ है कि आप देख सकते हैं कि एक्स स्क्वायर प्लस 7x प्लस 12. फाइंड द जीरोस. अभी जीरोस फाइंड करने के लिए आपको 9th में जाना पड़ेगा. 12 के ऐसे 2 पार्ट पाड़ो, એટલે કે 2 ભાગ એવા પાડો કે જેનાથી તમને આન્સર મળે 7. તો 4 તરી 12 x પ્લસ 4 x પ્લસ 3. તો x પ્લસ 4 ઇઝ ઇક્વલ ટુ 0, x ઇઝ ઇક્વલ ટુ -4, x ઇઝ ઇક્વલ ટુ -3. તો આ તમારા થઈ ગયા શૂન્યો. ઓકે, તો હવે એક વસ્તુ યાદ રાખવાનું કે જ્યારે બહુપદી ધન હશે ત્યારે એના શૂન્યો હંમેશા ઋણ જ હશે, અને જો બહુપદી ઋણ હશે તો એના શૂન્યો કેવા હશે? હંમેશા ધન. તો હવે આપણે બહુ બધા દાખલા ગણવાના છે, તો રેડી છો બધા? ઓકે, તો ફાઇન્ડ ધ ઝીરોસ ઓફ ઈચ ઓફ ધ ફોલોઈંગ ક્વોડ્રેટિક પોલિનોમિયલ્સ એન્ડ વેરીફાઈ ધ રિલેશનશિપ બિટવીન ધ ઝીરોસ એન્ડ ધેર કોફિશિયન્ટ. મતલબ કે શૂન્યો શોધો નીચેની દ્વિઘાત બહુપદીમાંથી અને ચકાસો શૂન્ય અને સહગુણકો વચ્ચેનો સંબંધ. તો ચલો, પહેલું છે એફ એક્સ ઇઝ ઇક્વલ ટુ એક્સ સ્ક્વેર માઇનસ 2x માઇનસ 1. એકદમ ઇઝી દાખલાથી આપણે શરૂ કરીએ છીએ. તો -8ના એવા 2 ભાગ પાડો કે જેનો જવાબ આવે -2. -2 ક્યારે આવે? તો 4 દૂની 8. તો આ થઈ ગયા ભાગ. x ઇઝ ઇક્વલ ટુ 4 અને x ઇઝ ઇક્વલ ટુ 2. તો આપણને આલ્ફા એન્ડ બીટા મળી ગયા 4 એન્ડ 2. ઓકે, તો આ થઈ ગયો તમારો પહેલો સમ. ઠીક છે, હવે આ 2 આયા, હવે એનો સંબંધ ચકાસવાનો છે. તો આલ્ફા પ્લસ બીટા ઇઝ ઇક્વલ ટુ શું ઇક્વેશન હતું? માઇનસ બી બાઈ એ, અને આલ્ફા ઇન્ટુ બીટા ઇઝ ઇક્વલ ટુ સી બાઈ એ. તો માઇનસ બી બાઈ એ. હવે આ પોલિનોમિયલ છે એને આ રીતે લખી શકાય, એ એક્સ સ્ક્વેર પ્લસ બી એક્સ પ્લસ સી
So here a is equal to 1, b is equal to -2, c is equal to -a. ठीक, तो माइनस बी बाई ए -2 अपॉन 1, તો આન્સર શું આવ્યો 2. હવે ધ્યાનથી જોજો x ઇઝ ઇક્વલ ટુ જ્યારે આપણે કોફિશિયન્ટની વેલ્યુ મૂકીશું તો ધ્યાનથી જોજો કે આન્સર શું આવે છે. એક મિનિટ, પ્લસ થશે, પ્લસ, ઓકે, તો આ -2, તો 4 પ્લસ -2, તો ઇટ નથિંગ બટ વોટ 2. એવી રીતે આલ્ફા અને બીટાનો મલ્ટિપ્લિકેશન કરશો તો જવાબ શું આવ્યો -8. તો c બાય એ શું છે, c ઇઝ ઇક્વલ ટુ નથિંગ બટ વોટ -8 અપોન 1. સો હિયર -8. તો આ થઈ ગયો સંબંધ તમારો પ્રૂવ. ચલો નેક્સ્ટ દાખલાની રકમ જોઈ લઈએ. 4s² - 4s + 1, 4s² - 4s + 1. તો આ પણ એવો જ દાખલો છે. 4 × 1 = 4. હવે આ જે છે પૂર્ણ વર્ગ બહુપદી છે. કેવી બહુપદી છે? પૂર્ણ વર્ગ બહુપદી. તો ધ્યાનથી જોવાનું, 2s - 1 આખાનો વર્ગ થશે. યસ ઓર નો? 2s - 1 કેવી રીતે? તો ધ્યાનથી જુઓ. તો 4s² - 4s + 1 a પ્લસ a ઓછા b નો વર્ગ, તો શું થાય? a² - 2ab + b². તો આ ઇક્વેશન તમે 9thમાં ભણ્યા હશો તો તમને યાદ હશે. તો અહીંયા આ બેનું મધ્યમ પદ થઈ જાય છે. તો આપણે આ રીતે ફાઇન્ડ કરવાની જરૂર નથી. તો આન્સર શું આવશે? તો 2s ઇઝ ઇક્વલ ટુ 1, 2s ઇઝ ઇક્વલ ટુ 1, s ઇઝ ઇક્વલ ટુ 1/2, s ઇઝ ઇક્વલ ટુ 1/2. તો આલ્ફા એન્ડ બીટા we get what? 1/2 into 1/2. Here also we get 1/4. તો અહીંયા રિલેશન પ્રૂવ થઈ ગયો. અહીંયા જુઓ, 1/2 વત્તા 1/2, એનો જવાબ પણ 1 આવ્યો. હવે કેટલા લોકોને એલસીએમ લેતા ના આવડતો હોય તો ભાઈ છેદ સરખા છે તો સરવાળો થાય. તો 2/2, તો 1. ક્લિયર? અહીંયા સિમ્પ્લિફિકેશન કરેલું છે. ઓકે, ચલો આ થઈ ગયો બીજો દાખલો. ત્રીજો દાખલાની રકમ શું હતી? t² - 15. હવે આ શું છે? તો t - 15, t પ્લસ √15. યસ ઓર નો? આવું ભણ્યા છો. a² - b², a ઓછા b, a વત્તા b. સો અહીંયા આપણને શું મળશે? t ઇઝ ઇક્વલ ટુ √5, t ઇઝ ઇક્વલ ટુ -√15. તો બે આન્સર મળી ગયા છે, આલ્ફા અને બીટા. હવે આલ્ફા અને બીટા મળી ગયા છે તો કંઈ નહીં, જે કરતા હતા એ જ કરવાનું છે. વેલ્યુ મૂકો. હવે આની અંદર બી શું છે? તો 0. આની અંદર બી શું છે? 0. તો જવાબ શું આવશે? 0. તો અહીંયા સરવાળો કરો તો √15 - 15 નો આન્સર બી 0 આવી ગયો. પ્રૂવ થઈ ગયું. આલ્ફા ઇન્ટુ બીટા √15 - √15 ઇઝ નથિંગ બટ વોટ? 15. પણ કેવા -15? તો અહીંયા -15 સી છે 1. ઓકે, ચલો ડાઉટ હશે સિમ્પલ, તો એક ડાઉટ ક્લિયર કરાવી દઈએ. t² - 0t પ્લસ 0t - 15, આવું આ બહુપદીને આ રીતે લખી શકાય. એટલે આ ax² પ્લસ bx પ્લસ c આની જોડે કમ્પેરિઝન કરો તો તમને આ રીતે બી આલ્ફા પ્લસ બીટાના સૂત્ર પ્રમાણે ઇક્વેશન મળે. ઓકે, ચલો ડન. ઓકે, ક્લિયર. નેક્સ્ટ દાખલો.
નેક્સ્ટ દાખલો શું છે? તો cx² - 7x - 3. હવે ધ્યાનથી જોજો, ડાયરેક્ટ અવયવ પાડવાના છે. 6 તરી 18, 18ના એવા બે અવયવ પાડો કે જેનો જવાબ આવે -7. તો 9 દુ 18, ડિવાઈડ બાય 6 કરી દો. આ જે છે એનો સગુણક. 3 દુ ને 3 તરી, 2 તરી. તો આ જે જવાબ આવ્યો એ તમારા ડાયરેક્ટ મળી ગયા શૂન્યો. આ થઈ ગયા x ઇઝ ઇક્વલ ટુ 3/2 અને x ઇઝ ઇક્વલ ટુ -1/3. આલ્ફા પ્લસ બીટા ઇઝ ઇક્વલ ટુ -b/a અને આલ્ફા ઇન્ટુ બીટા ઇઝ ઇક્વલ ટુ c/a. સો 3/2 -1/2 1/3. તો શું થશે અહીંયા? 9 - 2/6. તો જવાબ શું આવે? 7/2. તો અહીંયા પણ એવું જ કંઈક આવવું જોઈએ. તો -b -7 અને એ શું છે? 6. તો +7/6. યસ ઓર નો? આવી ગયું? આ 3 દુ 6 છે. 6. ઓકે, એક મિનિટ વ્યવસ્થિત લખી દઈએ આપણે એને. ઓકે, ક્લિયર. આલ્ફા ઇન્ટુ બીટા 3/2 ઇન્ટુ -1/3. તો -3/6 ઇઝ ઇક્વલ ટુ c/a. c શું છે? તો -3 અને a શું છે? 6. તો -1/2. અહીંયા પણ -1/2 આવી ગયું. તો આ રિલેશન શું થઈ ગયો? પ્રૂવ થઈ ગયો. ચલો એના પછીનો દાખલો. શું કહે છે? એના પછીના દાખલાની રકમ જોઈ લઈએ. x² + 2√2x - 6. હવે ધ્યાનથી જોજો. x² + 2√2x - 6. હવે આવો દાખલો છે. તો હવે અવયવ કેવી રીતે પાડીશું? તો આપણને તો એવું જ આવડે છે કે ભાઈ ફેક્ટર શું કહેવાય, સમય સંખ્યાઓ હોય તો ત્યાં સુધી પ્રોબ્લેમ નથી આવતો, પણ અસમય સંખ્યાઓમાં પ્રોબ્લેમ આવે. તો હવે આના ફેક્ટર શું પડે? તો 3 દુ 6. પણ આપણે જવાબ શું લાવવાનો છે? 2√2. હવે 2√2 કેવી રીતે લાવીશું? +3 + -2. તો આ તો 1 થઈ ગયું. પણ 3√2 ઇન્ટુ √2 આવું બી તો લખી શકું, કારણ કે 2 ઇઝ ઇક્વલ ટુ √2 ઇન્ટુ √2. યસ ઓર નો? યસ, એક્ઝેક્ટલી. તો x² + 3√2 -√2 -6. તો શું કોમન નીકળશે? એક અવયવ બન્યો x -√2 અને બીજો બન્યો x + 3√2. ઓકે, તો આને કમ્પેર કરતો x ઇઝ ઇક્વલ ટુ √2, x ઇઝ ઇક્વલ ટુ -3√2. આ બે આન્સર આવ્યા. હવે આલ્ફા પ્લસ બીટામાં કિંમત મૂકી દો અને તમારો જવાબ આલ્ફા ઇન્ટુ બીટા ઇઝ ઇક્વલ ટુ c/a -b/a. શું હતું? તો 2√2/1. અહીંયા પણ શું થશે? √2 - 3√2. તો એક √2 બાદ થશે તો શું જવાબ આવશે? શું જવાબ આવ્યો? માઇનસ. તો અહીંયા પણ શું જવાબ આવ્યો? -2√2. √2 ઇન્ટુ 3√2 પણ કેવા? માઇનસ. આ બેનું મલ્ટિપ્લિકેશન કરો. મલ્ટિપ્લિકેશન શું આવશે? બોલો મલ્ટિપ્લિકેશન. તો ભાઈ 6 આવશે ને? કેવા? પણ માઇનસ. સી શું છે? -6. તો -6/1. તો આ પણ જવાબ આવી ગયો -6. તો અહીંયા રિલેશન શું થઈ ગયું? પ્રૂવ થઈ ગયું. શું થઈ ગયું? પ્રૂવ. ચલો એના પછીનો દાખલો શું છે? √3x² + 10x + 7√3. હવે આમાં શું કરવાનું? તો બિલકુલ ગભરાવાનું નહીં. ઇઝ ઇક્વલ ટુ 7 × 3. સો હિયર ઇઝ 7 3 = 21. યસ ઓર નો? હવે 21ના એવા ભાગ પાડો
કે જેનો જવાબ 10 આવે. 7 તરી 21, બંનેને √3 લખી દો. તો આમાં તો કોઈ ચેન્જ નહીં આવે, પણ અહીંયા કંઈક ચેન્જ આવી શકે છે. √3 × √3 ડિવિઝન બાય √3 તો ઉડી ગયું. તો આપણને એક ફેક્ટર મળ્યું √3 + 7x. સોરી, છેદમાં x લખવાનું ને. √3x + 7 અને બીજું મળ્યું x માઇનસ, સોરી બંને પ્લસ છે ને, યસ 10 પ્લસ છે એટલે બંને પ્લસ છે. તો આપણને બે ફેક્ટર મળી ગયા. હવે આ બે ફેક્ટરને શું કરવાના? કમ્પેરિઝન કરવાના. -7x = -7/√3, x = -√3. આ બે આપણને મળી ગયા ઝીરોસ. તો આલ્ફા પ્લસ બીટા = -b/a. વોટ -b/a? તો 10/√3. તો અહીંયા પણ એવું જ આવશે, -7/√3 -√3. સરવાળો કરો તો -7 - 3/√3. ઓકે. આલ્ફા × બીટા = c/a. તો 7/√3 × √3 પણ માઇનસ. તો શું થશે? √3 ઉડી ગયું, માઇનસ પ્લસ થઈ ગયા, આન્સર 7 આવશે. તો અહીંયા પણ c શું છે? 7√3/√3. તો √3 ઉડી ગયું. તો અહીંયા પણ રિલેશન પ્રૂવ થઈ ગયો. તો ઓકે, આશા કરું છું કે મજા આવી રહી છે. ઘણા બધા દાખલા છે આવા. ચલો, f of x = x² √3 + 1 x + √3. હવે આ છે. હવે આની અંદર શું કરી શકાય? તો કંઈ નહીં, સિમ્પલ. x² - √3x - x + √3. તો અહીંયા શું કોમન નીકળશે? x કોમન નીકળ્યો. અહીંયા કશું નહીં કોમન નીકળતું, તો માઇનસ કોમન કાઢી લો. તો એક અવયવ મળ્યો, x - 1 = 0. ઓકે, સિમ્પલ. આ તો સિમ્પલ હતું, સૌથી સિમ્પલ. તો x = 1, x = √3. સર પેલી રીતે કરાવો ને. પેલી રીતે કેવી રીતે? તો √3 છે તો √3 1 ખતમ. હવે આને માઇનસ અંદર એડ કરવું છે તો આ રીતે એડ થશે. ક્લિયર? ડન. અગર અને માઇનસ આપણે આ સ્ટેપથી કરીએ તો બંને માઇનસ આવશે. તો પૂરો થઈ ગયો. ક્લિયર? અવયવ પડી ગયા. તો આ હતું x - √3 અને x માઇનસ આને આવી રીતે લખાય. ઓકે, તો એ જ વસ્તુ અહીંયા આવી ગઈ. ક્લિયર? તો આલ્ફા પ્લસ બીટા = -b/a. આલ્ફા × બીટા = c/a. -b શું છે? ધ્યાનથી જુઓ. અપોન a. a શું છે? 1. અને આ બાજુ શું આવ્યું છે આપણું? -1 + √3. યસ ઓર નો? તો હવે માઇનસ શું થઈ જશે? પ્લસ. પણ આ અંદર માઇનસ જશે તો -1. તો √3 -1 બંને બાજુ સેમ આવી ગયું, શૂન્ય. અને આ પ્રૂવ થઈ ગયું સરવાળાનો એ. હવે આલ્ફા × બીટા √3 × -1 -√3. તો c શું છે? √3 × 1 છે આલ્ફા અને બીટા, +1. ઓકે. આ બી પ્લસ છે તો આ પ્લસ જ આવશે. માઇનસ પ્લસ થઈ ગયું. આ સોરી, આ +1 છે. ઓકે, 1. તો આ માઇનસ પ્લસ થઈ ગયું. √3 + 1. તો √3 + 1 √3 + 1 પ્રૂવ થઈ ગયું. અહીંયા √3 + 1 છે તો જવાબ શું આવ્યો? √3. હવે c = શું છે? √3. a = 1 છે તો √3 સહગુણક અને ગુણાકારનો નિયમ. અગેન કોફિશિયન્ટ અને ઝીરોસનો રિલેશનશિપ ફાઇન્ડ થઈ ગઈ. ઓકે, નેક્સ્ટ દાખલો શું કહે છે? નેક્સ્ટ દાખલો g of x =
એક મિનિટ, એ જ છે ને રકમ, લાઈન ટુ લાઈન જઈએ છીએ એટલે જોઈ લઈએ. જી ઓફ એક્સ ઇઝ ઇક્વલ ટુ એ એક્સ સ્ક્વેર, યસ એ જ છે. એ એક્સ સ્ક્વેર પ્લસ 1 માઇનસ એક્સ એ સ્ક્વેર પ્લસ 1. હવે આવું આપેલું છે તો આને અંદર મલ્ટીપ્લાય કરો. ક્લિયર? મલ્ટીપ્લાય કરી દીધું. હવે શું કરવાનું? તો હવે કંઈ નહીં, એ એક્સ સ્ક્વેર, આમાંથી એ કોમન કાઢો તો શું થશે? માઇનસ એક્સ પ્લસ 1. યસ ઓર નો? માઇનસ એક્સ પ્લસ 1. તો હવે મારે આને વ્યવસ્થિત રીતે લખવું હોય તો કેવી રીતે લખાય? 1 માઇનસ એક્સ. ઓકે, અને આ માઇનસ એક્સ તો એઝ ઇટ ઇઝ છે. ઓકે, બરાબર, ડન. તો આ તમારું થઈ ગયું ચોથું સ્ટેપ, સેકન્ડ સ્ટેપ, સોરી. ક્લિયર? ઓકે, હજુ આને હજુ મારે વ્યવસ્થિત રીતે સિમ્પ્લિફાય કરવું હોય તો ચલો આપણે એ એક્સ પ્લસ બી એક્સ પ્લસ સીના પ્રમાણે કરીએ. તો આપણે આવું ના કરવું હોય તો આવું બી કરી શકીએ છીએ. કેવું? ધ્યાનથી જુઓ. એ એક્સ સ્ક્વેર અને એને પાછળ છેવાડે કાઢી દો. અહીંયા માઇનસ એક્સ કોમન કાઢી દો. બરાબર? અહીંયા અંદર શું રહેશે? એ એક્સ સ્ક્વેર માઇનસ 1. ક્લિયર? એક્સ સ્ક્વેર એ એક્સ સ્ક્વેર માઇનસ 1. અથવા તો આને એઝ ઇટ ઇઝ લખવું હોય, તમારે આવું લખવું હોય તો પણ સાચું છે. આ પ્લસ આવશે. હા, માઇનસ એક્સ પ્લસ એ. હવે હું તમને આ ગોળ ગોળ કેમ શીખવાડ્યું? બિકોઝ કે આગળ ઘણા બધા સમ આવશે જેની અંદર તમારે સિમ્પ્લિફિકેશન કરવું પડશે. હવે આ સ્ટેપ તમારે ના લખવું હોય તો ના લખી શકો, ડાયરેક્ટ આ સ્ટેપ લખો તો પણ ચાલે. આ સ્ટેપ ઇઝી છે. હવે આ અહીંયા જોઈને જ કંઈક ખબર પડે છે કે કંઈક કોમન નીકળે છે. યસ ઓર નો? યસ. શું કોમન નીકળે છે? તો એ એક્સ તો કાઢી લઈએ તો અહીંયા એક્સ રહેશે ને અહીંયા એ રહેશે. અહીંયા માઇનસ 1 કોમન કાઢી લો તો એક્સ માઇનસ એ. આપણે તો બહુપદી સોલ્વ કરવાથી મતલબ આપણને બે વેલ્યુ મળી જવી જોઈએ. તો એક મળી ગઈ. તો આ બે આન્સર આવ્યા. હવે આલ્ફા પ્લસ બીટા ઇઝ ઇક્વલ ટુ વન બાય એ પ્લસ એ 1 પ્લસ એ સ્ક્વેર બાય એ. હવે માઇનસ બી શું છે? હવે અહીંયા જુઓ, માઇનસ બી, ધ્યાનથી જુઓ, માઇનસ બી શું છે? તો આને કોમન કાઢીને લખો, આને કોમન કાઢીને લખો તો શું લખાય? આ જે સ્ટેપ મેં જે લખ્યું છે એ લખાય. શું લખાય? એ સ્ક્વેર પ્લસ 1. એક્ઝેક્ટલી, પણ કેવા? માઇનસ એ સ્ક્વેર પ્લસ 1. આ સ્ટેપ લખવા પાછળનું અગર તમે સ્કીપ કરી શકો છો પણ લખેલું હોય તો તમે આને કમ્પેરિઝન ઇઝીલી કરી શકશો. ઠીક છે? તો છેદમાં એ. તો જવાબ શું આવશે? આ માઇનસ માઇનસ શું થઈ જશે? પ્લસ એ સ્ક્વેર પ્લસ 1 અપોન એ. આન્સર પ્રૂવ થઈ ગયો. 1 બાય એ ઇન્ટુ 1 બાય એ ઇઝ ઇક્વલ ટુ 1. સી શું છે? સી શું છે? ધ્યાનથી જુઓ. હવે સી છે અહીંયા એ, અને એ તો ઓલરેડી શું છે? ઓલરેડી એ તો એ જ છે. તો એ એક જ જતું રહ્યું તો 1 1 પ્રૂવ થઈ ગયું. તો આશા કરું છું કે મજા આવી રહી છે. બહુ મસ્ત દાખલાઓ છે આ બધા. ચલો હવે થોડુંક ડિફિકલ્ટ લેવલ ઉપર જઈએ છીએ કે એફ ઓફ એસ ઇઝ ઇક્વલ ટુ 2s સ્ક્વેર માઇનસ 1 પ્લસ 2 રૂટ 2 ઇન્ટુ એસ પ્લસ 2 રૂટ 2 સોરી રૂટ 2. હવે આવું આપેલું છે 2s સ્ક્વેર એટલે કે 2sનો વર્ગ ઓછા 1 વત્તા 2 વર્ગમૂળમાં s આખાનો s પ્લસ 2 રૂટ. ઓકે, તો હવે આવું આપેલું છે. તો હવે આને શું કરીશું? કંઈ નહીં, સિમ્પલ સોલ્વ કરીશું. કેવી રીતે સોલ્વ કરીશું? તો જે અંદરનું છે એ બખડ જંતરને આપણે સોલ્વ કરી નાખવાનું આવી રીતે. ઓકે, હવે આમાંથી શું કોમન નીકળે છે? s કોમન નીકળે છે. યસ ઓર નો? તો 2s માઇનસ 1. અહીંયાથી શું નીકળે છે કોમન? રૂટ 2. તો 2s માઇનસ 1. ઓકે,
ક્લિયર? હવે આ જે છે આ માઇનસ અંદર ગયા, આ માઇનસ અંદર ગયા તો વત્તા શું થશે? ઓછા. તો આવા ચિહ્નોની ભૂલ નહીં કરવાની. ઓકે, તો આ -2 કોમન કાઢ્યા તો આ વત્તા ઓછા થઈ જશે. તો આપણને s√2 અને 2s - 1 બે અવયવ મળ્યા. s = √2. ઓકે, તો આલ્ફા પ્લસ બીટા -b/a. આલ્ફા ઇન્ટુ બીટા c/a. √2 પ્લસ 1/2. હવે -b શું છે? હવે અહીંયા ધ્યાનથી જોવાનું. b 1 પ્લસ 2 √ પણ કેવું માઇનસ અપોન b શું છે? a શું છે? 2. તો આ થઈ ગયું તમારું કોફિશિયન્ટ અને એનું એ રિલેશન 1 પ્લસ 2 √2/2 પ્રૂવ થઈ ગયું. 2 √2 × 2 = c. What? c is what? √2. And a is equal to what? 2. તો √2 = 2, √2 = 2 આવી ગયું. તો આ પણ રિલેશન કેવો થઈ ગયો? ફાઇન્ડ થઈ ગયો. ચલો, ઇઝી દાખલો હતો. નેક્સ્ટ દાખલો, v² + 4√3 × v - 15. હવે આ મસ્ત દાખલો છે. આના અવયવો પાડતા આવડવા જોઈએ. અવયવો કેવી રીતે પાડીશું? તો હવે 5 તરી 15 આપણને ખબર છે, પણ 3ને સ્પ્લિટ કરવો પડશે. +4 - 3 તો ઇઝી થઈ જશે. v + 5√3 v - √3 v = -5√3 અને v = √3. બે અવયવો મળી ગયા. ખેલ ખતમ. આલ્ફા પ્લસ બીટા -b/a. આલ્ફા ઇન્ટુ બીટા c/a. ઓકે, તો અગેન -b -4√3/a. એ શું છે? 1. અને અહીંયા શું થશે? -5√3 પ્લસ √3 તો 4√3 પણ કેવા? માઇનસ. તો પ્રૂવ અગેન. આલ્ફા ઇન્ટુ બીટા વોટ? c શું છે? -15. તો અહીંયા અને a 1 છે તો 5 તરી 15 આવી ગયો -15 જવાબ. ઓકે, તો આ થઈ ગયો તમારો દાખલો નંબર જે બી હોય એ. ઓકે, હવે થોડાક ડિફિકલ્ટ લેવલ આવી રહ્યા છે કે ભાઈ y² + 3√5/2 × y - 5. હવે આ દાખલો કેવી રીતે કરશો? ચલો, 5ના ભાગ એવા પાડો. 5ના ભાગ કેવા પડશે? તો જેનો જવાબ આટલો આવે, યસ ઓર નો. તો કંઈ નહીં, સૌથી પહેલાં શું કરવાનું એ તમને શીખવાડું કે 2y² + 3√5y - 5 × 2 એટલે શું થઈ ગયું? 10 થઈ ગયું, યસ ઓર નો? 10 થઈ ગયું. 5 દુ 10, યસ ઓર નો? √5 આવું કરીએ તો આવું કંઈક થાય. માઇનસ હેલો કે પ્લસ. ઓકે, થઈ ગયું. હવે 2 છે તો ડિવિઝન 2. હેલો, સમજણ પડી રહી છે? ક્લિયર? હલો. ઓકે, યસ. તો હવે આ જે ડિવિઝન છે આ રીતે બી કરી શકો છો. તો આપણને ફેક્ટર મળી ગયા. હવે તમને આ રીતે નથી ફાવતું તો સિમ્પલ તમને જે ટ્રેડિશનલ મેથડ કરી રહ્યા છો એ જ કરવાની. ટ્રેડિશનલ મેથડ શું છે? તો ધ્યાનથી જુઓ. 2y² + 3√5y - 10. હવે આવું આવ્યું છે, બરાબર? તો હવે મારે મધ્યમ પદ તો રોંગ છે તો શોધવું તો પડશે. ઓકે, શોધીશું. તો કેવી રીતે શોધીશું? તો 2y² + 4√5y - √5y - 10 એક ઉમેરીને બાદ કરી દીધું. તો આમાંથી શું કરું? 2y કોમન કાઢું તો y + 2√5. અહીંયા શું છે? તો અહીંયા √5 કોમન કાઢું તો y + 2√5 મળે. ક્લિયર? 2y - √5 y + 2√5 આ બે આપણને શું મળ્યા? ફેક્ટર મળ્યા. શું મળ્યા? ફેક્ટર. 2y -
√5 અને y પ્લસ તો 2y ઇઝ ઇક્વલ ટુ √5, y ઇઝ ઇક્વલ ટુ √5/2, y ઇઝ ઇક્વલ ટુ -2√5. ઓકે, ખતમ. આ આવી ગયો આન્સર. તો અહીંયા પણ તમને એવું જ કંઈક મળતું, 2 ઉડી જતું તો એક જવાબ મળતો, x ઇઝ ઇક્વલ ટુ √5/2. ઓકે, ચલો અગેન આપણને મળી ગયા બે, આલ્ફા પ્લસ બીટા ઇઝ ઇક્વલ ટુ -b/a અને આલ્ફા ઇન્ટુ બીટા ઇઝ ઇક્વલ ટુ c/a. ચલો શું છે c/a? c/a શું છે? તો ભાઈ -5 અને a શું છે 2 અને b શું છે? b હવે શું લઈશું આપણે? હવે આપણે b લઈશું 3√5 વાળો. ઓકે, આ b, a b અને c, તો આ c થશે -10. ઓકે, ક્લિયર. એ શું છે? 2. તો હવે આન્સર શું આવશે? ધ્યાનથી જુઓ. આલ્ફા પ્લસ બીટા √5 2 -2√5 પ્લસ આ લઈ લો √5 4 -√5, તો શું જવાબ આવ્યો? 3√5 -/2 આવી ગયો. આલ્ફા ઇન્ટુ બીટા શું છે? √5/2 ઇન્ટુ -2√5, 2 ઉડી ગયા, 5 -5 છે તો 5 5 5 5 10 અને અહીંયા આવશે -5, તો 5 5 5 કેવું થયું? -5. તો E ઇઝ ઇક્વલ ટુ RHS, LHS ઇઝ ઇક્વલ ટુ. સો હિયર ઓલ્સો પ્રૂવ, 2 ઉડી ગયા, √5 5 અને આ માઇનસ છે ને, હિયર ઇઝ માઇનસ, સો -5. ક્લિયર? મજા આવી રહી છે? ચલો, મજા આવી ગઈ હોય તો સેશનને લાઈક કરજો, શેર કરજો, સબસ્ક્રાઈબ કરજો. 11/3y -2/3. તો આનું મલ્ટિપ્લિકેશન હવે અહીંયા 7 દૂની 14, એ કરતાં પહેલાં 3 છે તો 21y² - 11y -2/3. આવું કંઈક કરાય. ઠીક છે? શું કરાય? આવું કંઈક કરાય. હવે આવું આવી ગયું, બરાબર, સિમ્પલ. આવું આવી ગયું ને. હવે શું કરવાનું? 21 દુ 42, સિમ્પલ. તો 6 × 7 = 42, 14 -14 +3 /21 /21. હવે આ 3 છે એ બરાબરની આ બાજુ જતા રહ્યા તો 0 થઈ ગયા, એટલે આને આપણે આટલું લખી શકીએ. ઓકે, તો હવે આના ફેક્ટર પાડ્યો તો 7 × 21, 7 દૂની 14, 3 × 7 = 21. તો શું પડશે? 3x - 2. આ તમારા અવયવ. આલ્ફા પ્લસ બીટા તો શું છે ભાઈ? -b/a. શું છે -b/a? -11/21. તો અહીંયા પણ એવો જ કંઈક જવાબ આવશે, બરાબર. 14 - 3/21. ઓકે, તો શું? માઇનસ પ્લસ 11/21, 11/21. ક્લિયર? આલ્ફા ઇન્ટુ બીટા ઇઝ ઇક્વલ ટુ પ્લસ c/a સૂત્ર છે. તો c શું છે? -2/a શું છે? 21. પતી ગયું. તો અહીંયા પણ મલ્ટિપ્લિકેશન શું થશે? -2/21. તો હિયર રિલેશનશિપ ઇઝ પ્રૂવન. ઠીક, ચલો. તો આ હતા દાખલા આપણા મેથડ 1ના. હવે આવા જ દાખલા, હવે આવું આના કરતાં ઊંધું આપેલું હોય, આના કરતાં અલગ, એટલે હવે તમને આલ્ફા પ્લસ બીટા અને આલ્ફા ઇન્ટુ બીટાની વેલ્યુ આપેલી હોય અને એના પરથી પોલિનોમિયલ ફાઇન્ડ કરવાની હોય, એટલે બહુપદી બનાવવાની હોય, બહુપદી શોધવાની હોય. તો કેવી રીતે? તો એક દાખલો જોઈએ. એક દાખલો આપેલો છે,
કે પ્રોડક્ટ ઓફ સમ ઓફ પ્રોડક્ટ સમ એન્ડ પ્રોડક્ટ રિસ્પેક્ટિવલી, એટલે કે સમ પહેલાં હશે અને પ્રોડક્ટ એ શું છે 4/3. તો હવે આવું આપેલું છે તો આપણે કશું જ કરવાનું નથી. આપણી જોડે મેં તમને એક વસ્તુ શીખવાડી હતી, ax² + bx + c ઇઝ ઇક્વલ ટુ k x² + x આલ્ફા પ્લસ બીટા આલ્ફા બીટા. અહીંયા શું આવશે? માઇનસ. ઓકે, તો બસ કિંમત મૂકવાની છે સિમ્પલ. x² - x 8/3 + 4/3. બસ આટલું જ કરવાનું છે. માઇનસ માઇનસ લસા લઈ લો તો શું થશે? 3x² + 8x + 4 ના છેદમાં 3. તો આ k ની જગ્યાએ હવે શું થઈ ગયું? 1/3. સો હિયર ઇઝ યોર આન્સર. ચલો ઓકે, તો આ થઈ ગઈ તમારી પોલિનોમિયલ. ઠીક છે. અચ્છા, આના ઝીરોસ ફાઇન્ડ કરવાની જરૂર તો છે જ નહીં, ઝીરોસ તો આપી દીધા છે. ઓકે, ક્લિયર. હવે આને 0 કરી દો તો 4 તરી 12 થાય. કેટલા થાય? 4 તરી 12. તો 6 દુ 12 /3 પ્લસ પ્લસ તો 3 દુ 6 તો 2x પ્લસ x + 2 3x + 1. આ તમને શૂન્યો મળી શકે છે, ઝીરોસ. બરાબર, આ 1/3 ને નિગ્લેક્ટ કરીએ તો. ઓકે, ચલો નેક્સ્ટ દાખલો શું કહે છે? નેક્સ્ટ દાખલો કહે છે s = 21/8 p = 5/16. એટલે સમ અને પ્રોડક્ટ આપી દીધો છે. ફાઇન્ડ ધ પોલિનોમિયલ. અગેન જે કરતા હતા એ જ કરવાનું છે. હવે હું ડાયરેક્ટ લખીશ, ઇક્વેશન લખીને પછી ડાયરેક્ટ આન્સર. તમારે પણ આવું ડાયરેક્ટ આન્સર આપતા શીખવાનું છે. ચલો એલસીએમ શું લઈ લો? 16 લઈ લો. તો આને અહીંયા 16x² વડે ગુણાશે, અને 2 વડે ગુણાશે, અને 5 વડે ગુણાશે. 1/16, 16 કોમન નીકળી ગયો. ઠીક. 16 પંચા 80. હવે 80ના એવા અવયવ પાડો. 80ના અવયવ કેટલા પડે? તો 80 એકા 80, 2 40 80. આપણે જોઈતું હતું એ આવી ગયું છે. છેદમાં 16 2 અઠ્ઠા 16, 2 20, 2 4, 2 10, 2 દુ 2 પંચા 2 અઠ્ઠા 1/8. તો આપણને ડાયરેક્ટ 2 ઝીરોઝ મળી ગયા. 2x - 5 અને 8x - 1. તો 2x = 5, 8x = 1, x = 5/2, x = 1/8. ઓકે, તો આઈ થિંક શોર્ટકટ્સમાં મજા આવતી હશે. ક્લિયર. ચલો એના પછીનો દાખલો. સમ શું આપ્યો છે? એટલે કે સરવાળો શું આપ્યો છે? -2√3. પ્રોડક્ટ એટલે કે ગુણાકાર શું આપ્યો છે? 9. તો હવે ક્વોડ્રેટિક ઇક્વેશન જે કરતા હતા એ જ કરવાનું. x² - 2√3 × x + 9, પણ -9. આ -9 થઈ જશે. -2√3 x². તો હવે -9ના એવા બે ભાગ પાડો. 3 તરી 9. બરાબર, 3 તરી 9. તો 3√3 એક આખા રહેશે અને બીજા આવા. તો હું શું કરીશ? 3√3 × √3 આવું લખીશ. ઓકે, યસ ઓર નો? તો હવે આને આવું નહીં, 3√3 × √3. ઓકે, તો x માઇનસ છે અને આ પ્લસ છે. આપણે માઇનસમાં જોઈએ છે એટલે x - 3√3 આપણા બે
અવયવો આવી ગયા. શું આવી ગયા? આપણા બે અવયવો આવી ગયા. ઓકે ઓકે સોરી, એક માઇનર મિસ્ટેક થઈ ગઈ છે. ચલો શું ભૂલ થઈ ગઈ છે એ તમને સમજાવો કે એક્સ સ્ક્વેર માઇનસ એક્સ આલ્ફા પ્લસ બીટા પ્લસ આલ્ફા ઇન્ટુ બીટા. તો આ આલ્ફા ઇન્ટુ બીટા -2√3 છે. તો માઇનસ માઇનસ શું થશે? પ્લસ. યસ ઓર નો? તો આ માઇનસ પ્લસ માઇનસ, તો આ માઇનસ થઈ ગયું ને આ પ્લસ. આપણું બાકી બધું ઠીક છે, પણ પ્લસ માઇનસ સાઇનમાં લોચા કરી દીધા. તો આવા લોચા બિલકુલ ના ચાલે. ઠીક છે? ઓકે, તો આ થઈ ગયું તમારો આન્સર. હવે આને કંઈ નહીં, કિંમતમાં આ બે રૂટ્સ મળી ગયા, કિંમત મૂકવાની બી જરૂર નથી. ક્લિયર? ચાલો નેક્સ્ટ. હવે આ આપણો આજનો છેલ્લો દાખલો છે. છેલ્લો દાખલો એટલે કે જે મેથડ વાઇઝ જોઈએ તો આપણે આજે અહીંયા ફૂલ સ્ટોપ કરીશું. ઓકે, અને નેક્સ્ટ લેક્ચરની અંદર આપણે આનો રિવિઝનનો પાર્ટ 2 કરીશું. આ બધા દાખલા મેં તમને ક્લાસમાં નથી કરાયા, મેં અલગ કરાયા. આ અલગ દાખલા છે, બરાબર? ક્લાસવાળા સમ્સ તો તમારી જોડે છે જ. ઓકે, એ સમનો પણ એક વિડીયો બનાવીશ, પણ અત્યારે જે આ અલગ દાખલાની જે પ્રેક્ટિસ છે એ તમારે વધારે ઇમ્પોર્ટન્ટ છે. એક્સ સ્ક્વેર માઇનસ એક્સ આલ્ફા પ્લસ બીટા પ્લસ આલ્ફા બીટા. તો એક્સ સ્ક્વેર ઇઝ ઇક્વલ ટુ માઇનસ એક્સ, કિંમત મૂકો, વેલ્યુઝ મૂકી દીધી, પ્લસ 3x માઇનસ 1/2. અહીંયા 2√5 છે. ઓકે, હવે આખાના છેદને આપણે સરખો કરવાનો છે, તો શું કરીશું? તો આને તો 2 વડે ગુણવાની જરૂર નથી, આની જોડે 2 છે. આને √5 વડે ગુણવું પડશે, અને આને 2 અને √5 બંને વડે ગુણવું પડશે. તો 3x માઇનસ √5. ઓકે, તો આપણને પોલિનોમિયલ શું મળી? હવે 2√5 એટલે 5 દૂ 10 જ થયા. તો 5 દૂ 10 પ્લસ માઇનસ ડિવાઈડ બાય 2√5. હવે આ √5 ને √5 ને હું √5 લખી શકું? યસ, બિલકુલ. ઉડાવી દીધા. 2 ઉડી ગયા, તો 1/√5. તો જવાબ શું આવ્યો? 2 પ્લસ √5. ઓકે, 2x is equal to minus √5. તો આલ્ફા એન્ડ બીટા મળી ગયા. ઓકે, તો આઈ હોપ કે ખબર પડી રહી છે, મજા આવી રહી છે. આશા કરું છું કે આજના જેટલા પણ સમ્સ ગણાયા છે એ બધા તમને ખબર પડી હશે, મજા આવી હશે. ચલો હવે હોમવર્ક ક્વેશ્ચન એક આપું છું કે એક્સ સ્ક્વેર માઇનસ 5x પ્લસ 4 પોલિનોમિયલ છે, તો ફાઇન્ડ ધ વેલ્યુ ઓફ આ હોમવર્ક કરવાનું છે અને મને મોકલવાનું છે. તો પ્લીઝ આ ચેનલને લાઈક કરો, શેર કરો, સબસ્ક્રાઈબ કરો, અને પ્લીઝ તમારા મેક્સિમમ દોસ્તોને શેર કરો. આ 10thનું આ હાર્ડેસ્ટ લેવલના દાખલા જે છે એ મેં તમને બધા જ કરાવી દીધા છે. અગર આટલા દાખલા તમે પ્રેક્ટિસ કરશો તો તમને 100% એક કોન્ફિડન્સ આવી જશે. ગુજરાતી મીડિયમ અને ઇંગ્લિશ મીડિયમ બંનેવાળા માટે છે આ લેક્ચર. તો પ્લીઝ તમારા ગુજરાતી મીડિયમના છોકરાઓને પણ શેર કરજો. આશા કરું છું કે બધી માહિતી ખબર પડી હશે. થેન્ક યુ. તો પાર્ટ 2 જોડે આપણે મળીએ નવા વિડીયોમાં. બાય.